આ રોડ ઉપર કોઈ ફોર વ્હીલ ની બધું બેઝમેન્ટમાં પાર્ક કરવાનું છે, રોડ ઉપર કોઈને કરવાનું નથી, બરોબર? નકર પછી તમારી ગાડી ચોક નીચે થાય છે, તમારી પોતાની ગાડી બધાય બેઝમેન્ટમાં પાર્ક કરવાનું છે, રોડ ઉપર કોઈ પાર્ક ના કરે. તમારે કોઈ બિલ્ડિંગ મેનેજમેન્ટનો કોઈ માણસ છે અહીંયા હાજર? કદાચ ભાઈ ઉભા થાય છે તો સિક્યુરિટી અને વાળા તમારા સિક્યુરિટીને કહી દેજો કે ભાઈ રોડ ઉપર પાર્કિંગ કરાવે, અંદર પાર્ક કરાવે બેઝમેન્ટમાં. બિલ્ડિંગનું જે મેનેજર હોય એના ઉપર એક મેડાવસ પણ બરાબર, એને ક્લિયર કટ મેસેજ આપજો કે ગમે ત્યાં આ તો સિક્યુરિટી બરોબર. બિપિનભાઈ, તમારા સિક્યુરિટી વાળાને કહી દેજો કે ભાઈ કોઈ ગાડી રોડ ઉપર પાર્ક ના કરે, બેઝમેન્ટનો યુઝ કરે, બરોબર? આ ડેઈલી અહીંયા આવશે બધા, બરોબર? ટ્રાફિક પોલીસ વાળા બધા ડ્રોઈંગ થશે, બધું જ થશે. અને કોઈ પણ દુકાન વાળું કોઈ પણ પ્રકારની ગંદકી કરતો દેખાશે ને તો એને ઇમિડિયેટલી અને બિલ્ડિંગની આજુબાજુ ગંદકી હશે તો બિલ્ડિંગને દંડ થશે. હા, આ જસ્ટ સૂચના છે અને અત્યારે બી ક્રોસ ચેક કરી શકે કે હશે પણ ચાર્જ લાગશે. ઘણી જગ્યાએ એવું હોય છે દુકાનની આગળ કોઈ બીજો પૂજાવાળો તો એનાવાળું કે એવું પડે. આ વોકવે છે, વોકવેનો ખુલ્લો રાખો સાહેબ ખાલી આપણે અહીંયા એક જ ગણ છે ચાવાળો. બાકી હોય ડમી મૂકતા હોય કે મૂકતા કે તે પબ્લિકને નડે. ના આપણે ડમી તમે મૂકો ને પેલા નથી કૂતરા કપડા માટે. હા, એ ડમી એવા પણ ના મૂકો. ના અહીંયા તો કોઈ નહીં મૂકો. વોકવેમાં તકલીફ ના આપણે તમારે આટલો સમય લાગી છે આપણે બધું એલાઉડ જ ફિક્સ કરવાની હવે આ અત્યારે જે સમસ્યા થઈ રહી છે ટ્રાફિકની, ગંદકીની, અવ્યવસ્થાની, એમાં તમારા જે કસ્ટમર છે એ બી હેરાન થાય, પબ્લિક બી હેરાન થાય અને અહીંથી તમે નીકળો, તમે એક નાગરિક હો તો તમે બી હેરાન થાવ. એટલે વ્યવસ્થાના ભાગરૂપે દરેક જે ઉડાસન જે વિસ્તાર છે બધી જગ્યાએ મેં અત્યારે માહિતી આપી છે કે આ રીતે વ્યવસ્થા કરો, નહીં તો પછી જે નિયમાનુસાર જે કાર્યવાહી થવાની હોય, જેના આગળ જે ટાઉન પ્લાનિંગના રિલેટેડ જે બી પૂરું હોય, દબાણના રિલેટેડ જે બી ક્વેરી હોય, ગંદકીના રિલેટેડ કશું બી હોય તો એના અનુસંધાને જે બી જોગવાઈઓ છે મુજબ કાર્યવાહી થશે. અત્યારે તમને સચેત કરીએ છીએ, અમે અવેરનેસ માટે હાલ તો આવ્યા છીએ. એટલે એવું ના થાય કે પછી બરાબર અત્યારે કોઈક મને બોલાય તો કે તો આવશે હવે અમારે તમારે પણ ટક્કર ખાવું પડશે. અમારો સમય કાઢીને અહીંયા આવીએ છીએ તો એનો અર્થ એવો નથી કે અમે પ્રેમથી સમજાવીએ છીએ. જે તમારી બિલ્ડિંગની જે પરમિશનની જે જોગવાઈ હોય એ મુજબ તમે બિલ્ડિંગમાં વ્યવસ્થા રાખજો. હા, જેટલું ક્લાસિક લાગે છે એને એ રીતે મેન્ટેન રાખવાની જવાબદારી તમારી છે. કોઈ પણ પ્રકારની શું કહેવાય ગંદકી ના હોય, અવ્યવસ્થા ન હોય. પબ્લિક આવે તો પબ્લિકને અહીંયા જે ગાર્ડ તમે બેસાડેલા છે તો ગાર્ડ એક્ટિવ હોવા જોઈએ. આટલી થોડી વ્યવસ્થા બોલ મળશે.